પણ હે ભારતની હારી નાર્યું, આ જે 10 તિથિ ભયંકર હળગી રહ્યું છે, આ મારી વાત ફૂગવી જોવે કૃષ્ણ હતી. જે કળયુગનો કૃષ્ણ મોદી છે ને, ત્યાં સુધી આ ચારણનો અવાજ ફુગાડજો. શું છે ભાઈ? 552 રજવાડો જો દઈ દેતો હોય એક વાત માથેથી, તો ઈ પરિવારની દીકરી રોડ માથે નીકળે. મારામાં કોઈ સીધી વાત નહીં આવે, કાંઈ વાંધો નહીં, 400 જવાબ દેવાની મારામાં તાકાત છે. દીકરી બહાર નીકળે આપણી નોની રે. હે રાજપૂતો, ચારણો તમારા ભેળા છે એટલું નહીં, ચારણો તો અન્યાય થયો છે, અન્યાયની સામે પણ પગલા ભરવા વાળા ચારણો છે. અમે તમારા ભેળા છે બાપ, એવું નહીં 18 વરણમાં ભેળા છે. આ જગ્યાએ જો અમારા કોઈ ચારણનું અપમાન થયું હોય તો હું પણ બોલવા વાળો છું. આ જગ્યાએ કોઈ મુસલમાનનું થયું હોય તો હું બોલું. આ જગ્યાએ કોઈ મેઘવાળ હોય, દેવી પૂજક, વાલ્મીક, કોઈ પણ સમાજનું અપમાન થયું તો હું ભેળો છું બોલવા વાળો. પણ એક રાજપૂતનો હડાહડ અપમાન કરી નાખ્યું છે. મારી પાસે કોઈ કારણ નથી, હું રાજકારણને માનતો જ નથી ભાઈ. મારે કોઈનું કાંઈ લેવું પડે, તમને કોઈ હાથું કહેતું નથી. શું કામ તમે બહાર આવો છો? હે રાજપૂતાણીઓ, અવાજ છે મારો. બેટા, તમારે બહાર નો નીકળવાનું. આ હડેલું રાજકારણ છે, આમાં નો નીકળાય. પુરુષ બહાર નીકળે. અને તમે એમ કહો છો અમે જોહર કરી? ખબરદાર, આમાં તો 18 વરણ જોડાણેલો છે. કારણ ક્ષત્રિયનો અપમાન થયું છે, એમાં 18 વરણ છે બાપુ. એમાં ચારણો છે, બધા વરણ જોડાણા છે, પટેલો જોડાણા છે. પણ મારી પાસે કોઈ કારણ નથી, કારણ કે હું વ્યાસપીઠ ઉપર અને આઈના સિંહાસન ઉપરથી બોલી રહ્યો છું. ઘણાને ફ્યુઝ ઉડી જાય તો મને કાંઈ વાંધો નથી બાપ. પણ જો મારી ભારતની દીકરીઓ બહાર નીકળતી હોય તો પછી આવી ભગવતી મોગલ બેઠીને એને ખોટ કહેવાય. ભલા માણા, ત્યાં દીકરીઓ બહાર નીકળે. હે ભારતની ભવાનીઓ, ખબરદાર, તમે મરત્યું નહીં, દવા પીત્યું નહીં, તમે હળગત્યું નહીં. હે ભારતની આર્યો નારીઓ, એક બાપુનો અવાજ છે, ક્ષત્રિયાણી, તમે આ ન કરશો. આ ક્યારે કરવાનું હોય બેટા? તમારો પુરુષ રણ મેદાનમાં ગયો હોય, ભાઈ દીકરો રણ મેદાનમાં ગયો હોય અને કીધું હોય કે મારા જ્યારે હું વીરગતિને પામી લઉં તેથી મારું ખોળું માથું ખોળામાં લઈ અને તમે સતી થઈ જાયજો. આમાં નો થવાય, આમાં નો. આ રાજકારણ, આમાં હું નથી પડતો. પણ આ ભારતની ક્ષત્રિયાણીઓ જે રાજસ્થાન હદી હળગવા માંડ્યું છે. હે ભારતની ભવાનીઓ, હે રાજપૂતો, અમે ચારણો તમારી ભેળા છે બાપ. બીજા તો નહીં કે, કારણ કે સીધી વાતમાં વાત કરી છે. હું કોઈ પક્ષપાત નથી કરતો, કોઈ મારામાં વિરોધ નથી. પણ આઈનો પરિવાર છો, રાજપૂતાણીનો, એટલું કહું, બહાર હું કામ નીકળો છો બેટા? હે ભવાનીઓ, તમારા ઘરમાં તમે બેહી જાઓ અને કુળદેવીની સામે ધૂપ દીવો કરો અને માના મંત્ર કરો. આપો આપ છે ને હોનારથ અટકી જાય છે, હું તમને ખાતરી કરીને આપું છું બાપ. દીકરીઓ, આ કરો. તમે રોડમાં થાવ હારી લાગો છો બેટા? દુઃખદ મને પોતાને દુઃખ લાગે છે. પણ જો મેં તમે ચારણો તમને નહીં કહી, બીજું તમને કહેશે કોણ? અને હું આ કારણને માનતો નથી હો, પણ સમજી લેજો, મારે કોઈનું કાંઈ જોતું નથી. કારણ કે માં મોગલ બેઠી, તમે માગો, પણ હું ચારણ છું, સાચું કહેવા વાળો છું. રવા દેજો રાજપૂતાણી. તમે આ ડગલું જો તમે ભરો, મરવાનું, દવા પીવાનું, હળગવાનું, અને જવાહર નથી કહેવાતો, અને હત્યા કહેવામાં આવે છે.